સીતારામ. જય લીલભાઈમાં કેમ છો બધાએ? હું એકદમ મજામાં છું. હમણાં છેલ્લા એકાદ વીકથી વિડીયો આમ તેમ થઈ જાય છે, મૂકવાનો મેળ નથી આવતો, શૂટ જ નથી થતું મારાથી. હમણાં કંઈક ને કંઈક કામમાં હોય, ઘરે કોઈ ગેસ્ટ હોય અથવા અમે બહાર ગયા હોય તો કાંઈ શૂટ નથી થતું. એક વીકથી હું સ્કૂલે પણ નહોતી આવી. આજે સ્કૂલે આવી સવારથી ને, કેમ કે આજે અમારી સ્કૂલમાં રિઝલ્ટ હતું, તો બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ રિઝલ્ટ લેવા આવ્યા હતા. સરસ બધાનો રિસ્પોન્સ મળ્યો, બધા સાથે વાતચીત થઈ. સરસ કહેવાનું હતું કે સારું, તમે સારી મહેનત કરો છો. ઘણા સ્ટુડન્ટના પેરેન્ટ્સનું એ પણ કહેવાનું હતું કે સારો ગ્રો છે, છોકરાઓનું સારું રિઝલ્ટ છે. તો વ્યવસ્થિત બધા સાથે વાતચીત થઈ, મળ્યા બધાને. થોડુંક સ્કૂલનું કામ પણ ચાલુ છે અત્યારે, થોડુંક અમુક મેન્ટેનન્સ કામ ચાલુ છે, અને હોસ્ટેલનું પણ અમુક મેન્ટેનન્સ હજી બાકી છે. બાકી બસનું કામ ચાલુ છે. તો એવા બધા કામ ચાલુ છે. વેકેશન દરમિયાન પૂરા થઈ જાય. અને ગઈકાલનું થોડુંક શૂટ કર્યું છે, એ આનમાં હું એડ કરી દઈશ, કેમ કે વરસાદ બહુ હતો ગઈકાલે. તો બપોરના ટાઈમે ઓચિંતાનો વરસાદ ચાલુ થઈ ગયો, તડકો ને એવું કંઈ વાતાવરણ નોર્મલ જ હતું, પણ ઓચિંતાનો વરસાદ જેવું થઈ ગયો અને વરસાદ ફૂલ આવી ગયો. એક વાત હું મારા મત મુજબ તમને કહું છું કે આ વેકેશન ક્યાંય ન જાઓ પ્લીઝ, ફરવા માટે શક્ય હોય તો. કેમ કે ખાલી મોજ, મારા હિસાબથી આ વેકેશન માણસને ક્યાંય બહારે ફરવા ન જવું જોઈએ. એનું કારણ છે કે એક તો વાતાવરણ પણ સારું નથી, ક્યારેક બહુ જ તડકો હોય છે, ગરમી હોય, અને ક્યારેક ઓચિંતાનો વરસાદ અને પવન હોય છે. તો ખરેખર આમાં ક્યાંય આપણે મુશ્કેલીમાં પડીએ, એના કરતાં આ એક વેકેશન સ્કીપ કરી નખાય. ઘરનાઓ સાથે કેરી ખાઈ અને મજા કરાય, ઘરે રહીને એમ જ વેકેશન એન્જોય કરાય. બાકી બહારે ક્યાંય ન જવાય આવા વાતાવરણમાં. એક યુદ્ધનો માહોલ ચાલુ છે, તો એમાં પણ આપણે બહારે ન જવું જોઈએ. ઘરે રહી અને છોકરાઓનું ધ્યાન રાખી. આપણે બાળકોનો વિચાર કરીને જ લગભગ બહારે જતા હોય, તો બાળકોનો વિચાર કરીને જ ઘરે રહ્યો, મારા હિસાબથી. હું તો એમ માનું છું. બાકી તો પછી પોતપોતાની અલગ અલગ ચોઈસ હોય અને વિચારતા હોય અલગ અલગ બધા પોતપોતાની રીતે. પણ એક વેકેશન આપણે ક્યાંય બહારે ન જઈએ તો એમાં કંઈ જ ફેર નથી પડવાનો. આવતા વર્ષે પાછું જવાય બહારે. જમી આવી. સ્કૂલમાં બધા હવે નીકળી ગયા છે. ઓફિસનું થોડુંક કામ બાકી છે, બાકી તો બધા સ્ટાફના વહી ગયા છે આજે રિઝલ્ટ આપીને. અમારી સ્કૂલમાં એડમિશન ચાલુ છે અત્યારે. કેજીથી 12 ધોરણ સુધી કેજી અને બાલવાટિકા ફ્રી છે. એજ્યુકેશન ફી ફૂલ્લી માફી છે. તો આજે સંપર્ક કરો અમારી સ્કૂલનો. એટલું શાંત હોય ને સ્કૂલમાં વાતાવરણ. દેવને નીકળી ગયા નાવા.
ગાજે કેવો ફૂલ વરસાદ આવ્યો છે અત્યારે. પવન પણ બહુ જ છે. અગાસી જોવા એવી હતી કે જે પાણી નથી. હમણાં સાફ તો કરી હતી પણ થોડીક વારમાં પાણી કરી દીધું. કેવું પાણી અગાસી ઉપર એટલું જાય છે. આ અહીંયા ધોવાઈ ગયો. કેરીને બહુ જ નુકસાન થાય છે. બહુ પવન છે અત્યારે. ક્યાંય અગાસીમાં પાણી ભરાતું તો નથી, ધોવાઈ જાય છે અહીંયાથી. બાંધ્યું જ નહીં, કાઢી લઉં કેમ કે મને લાગે એ નીકળી જશે, તૂટી જશે. હવે અહીંયા આંબામાં તો કેરીને જોઈને એવો જીવ બરે છે. વિચાર કરો, મને આ ખાલી 2 આંબા છે તો એ જીવ બરે. તો જેને જે ખેડૂને એવડા મોટા મોટા બગીચા હોય અને કેરીની જ મોસમ લેતા હોય એનો જીવ કેવો બરતો હશે. આખી મોસમ ફેલ જાય આમાં. અહીંયા 2 બાજુ ઘર આવે ને એટલે આ પવન નથી લાગતો આને, બાકી પવન પણ બહુ છે. તો આ એક આંબામાં ખબર પડે છે એ બધાથી ઊંચો છે. એ તો 3જા માળેથી આમ બહાર નીકળી ગયો છે.